શિયાળાની કડકડતી ઠંડીની અંદર સવારે ચા કે કોફી સાથે નાસ્તામાં ખાવાની મજા આવે. કંઈ પણ ટ્રાવેલિંગમાં લઈ જવું હોય ને તો લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય. જરાય તેલ પણ નહીં ભરે, એટલી કોરી અને એટલી મસ્ત મજાની આજે આપણે લેયરવાળી મેથી સ્ટીક બનાવી લઈશું. તમે આને મેથીની ખારી પણ કહી શકો છો. અને આ મેથીની ખારી કે પછી મેથી સ્ટીક એટલી મસ્ત બનશે. જો તમે પહેલી વખત બનાવશો ને તો પણ તમારા પરફેક્ટ લેયર થશે અને એક જ વખતમાં તમને પણ એકદમ આના માસ્ટર બની જશો. એટલી સરસ મસાલેદાર બનીને તૈયાર થઈ જશે અને લાંબો સમય સુધી સ્ટોર કરીને તમે બાળકોને નાસ્તામાં આપી શકો છો, ચા કે કોફી સાથે એન્જોય કરી શકો છો. તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. તો લીલી મેથીની મેથી સ્ટીક બનાવવા માટે અહીંયા એક વાસણની અંદર એક નાની ચમચી જેટલું તેલ એડ કરી લઈશું અને તેલને સરસ ગરમ કરી લઈશું. હવે આપણે મેથીની સ્ટીક બનાવવાના છીએ. આની અંદર ભરપૂર પ્રમાણમાં લીલી મેથીનો એડ કરીશું. મેથી જરાય કડવી ના લાગે ને એટલા માટે આની અંદર 2 કપ જેટલી લીલી સમારેલી મેથીને સાતળી લઈશું. આ રીતે તેલની અંદર મેથી સાતળવાથી મેથીનું કડવાશપણું જે છે ને એ ઓછું થઈ જશે. અને બાળકો જો મેથી ના ખાતા હોય ને તો તમે આ રીતે ભરપૂર પ્રમાણમાં બાળકોને મેથી ખવડાવી શકો છો. કડવું નહીં લાગે અને ખાવામાં પણ એકદમ સરસ બનશે. બસ હાઈ ગેસની ફ્લેમ કરવાની છે ને લગભગ 2 થી 3 મિનિટ સુધી મેથીને સાતળી લઈશું. મેથીમાંથી આ રીતે થોડું થોડું પાણી રિલીઝ થશે ને એ પછી બધું જ પાણી બળી જાય ને એટલે એકદમ આ રીતે ડ્રાય કરી લેવાની છે. જો એની અંદર પાણી હશે અને તમે લોટ બાંધશો ને તો જે લોટ બંધાશે અને એ પછી જે મેથી સ્ટીક થશે ને એ થોડી ખરાબ થઈ જશે. તો આ રીતે મેથીને એકદમ કોરી કરી લેવાની છે અને એ પછી એક વાસણમાં એડ કરીને 2 કપ જેટલો મેંદો એડ કરી લઈશું. મેંદાની જગ્યાએ તમે ઘઉંનો લોટ એડ કરી શકો છો. મેં ઘઉંના લોટમાંથી પણ ઘણી બધી ફરસી પૂરી, ખારી આ રીતે સ્ટીકની રેસીપી આપી છે. જરૂરથી તમે ચેનલમાં જઈને વિઝિટ કરી શકો. અડધી ચમચી જેટલો હળદર એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે ને આ રીતે અડધી ચમચી જેટલો આખો અજમાને હથેળીની મદદથી આ રીતે મસળીને આપણે એડ કરી દઈશું. એનો ફ્લેવર એકદમ સરસ એવો આવશે. થોડું એવું અહીંયા આપણે આખું જીરું પણ એડ કરીશું. તમે શેકીને જીરાનો થોડો પાવડર કરીને પણ એડ કરી શકો છો. અને 2 ચમચી જેટલા આપણે સફેદ તલ એડ કરી લઈશું. અને 1 મોટી ચમચી અહીંયા મેં ચીલી ફ્લેક્સ એડ કર્યા છે. આનાથી બહુ તીખાશ નહીં આવે પણ મઠરીની અંદર કે પછી તમે જે આ સ્ટીક બનાવતા હશો એની અંદર તમે આ રીતે ચીલી ફ્લેક્સ થોડું એડ કરશો ને તો એનાથી ફ્લેવર સરસ આવશે. અને હવે એની અંદર 4 મોટી ચમચી ઘી એડ કરીશું. આ રીતે મેં અહીંયા મેલ્ટેડ ઘી લીધું છે. તમે ઘીની જગ્યાએ તેલ પણ એડ કરી શકો પણ એકદમ ફરસી, ખસ્તા અને જો તમારા ઘરમાં દાંત વગરના વડીલો હશે ને એ પણ ખાઈ શકશે. બહારથી તમે જે ખારી લાવો છો ને એના જેવી જ બનશે. મોઢામાં મૂકતા એકદમ પીગળી જશે. તમારે ચાવવાની પણ જરૂર નહીં પડે, એટલી સરસ બનશે. લોટને પહેલાં તો આ રીતે હાથની મદદથી મસળી લેવાનો છે અને આ રીતે મુઠ્ઠી કરો ને તો બાઇન્ડ થવો જોઈએ એટલું મોણ એડ કરવાનું છે. જો તમને ઓછું લાગે તો 1 ચમચી વધારે એડ કરી દેજો. હવે થોડું થોડું ગરમ પાણી એડ કરતા જવાનું છે અને લોટને બાંધી લઈશું. તો આ રીતે નોર્મલ ગરમ પાણીથી તમે લોટ બાંધશો ને તો લોટ એકદમ સરસ એવો સોફ્ટ થશે. તમે જે મઠરી બનાવશો ને એ પણ એટલી મસ્ત થશે અને લાંબો સમય સુધી મઠરીને તમે સારી રીતે સ્ટોર પણ કરી શકશો. તો બસ લોટને આ રીતે મસળીને એકદમ સરસ એવું ચીકણો કરી લેવાનું છે. ફરીથી 1 ચમચી ઘી એડ કરી લઈશું. તો આ રીતે ઉપરથી ઘી એડ કરીને લોટને એક વખત મસળી લેવાનો છે. તો તમે જોઈ શકો છો લોટનો લુક જોતા જ તમને એમ થઈ જશે કે મઠરી તો આગળ કેવી મસ્ત મજાની બનશે. તો લોટ આપણો તૈયાર છે. ઢાંકીને એને 15 થી 20 મિનિટ રેસ્ટ આપીશું. ત્યાં સુધી આપણે એક સાટો તૈયાર કરી લઈશું. તો અહીંયા એક બાઉલની અંદર 1/4 કપ જેટલો ચોખાનો લોટ એડ કરીશું અને 3 મોટી ચમચી ઘી એડ કરી લઈશું. ઘીની જગ્યાએ તમે તેલ એડ કરી શકો. અડધું તેલ અડધું ઘી એડ કરી શકો અને મિક્સ કરી લેવાનું. હવે ચોખાના લોટની જગ્યાએ તમે મેંદાનો લોટ એડ કરી શકો. પણ ઘણાનો એવો પ્રશ્ન હોય છે ખારી બનાવે ને ત્યારે અંદર તેલ ભરાઈ રહે છે. સ્ટીક બનાવે કે પૂરી બનાવે ત્યારે તેલ અંદર બહુ જ હોય છે. તો આ રીતે તમે ચોખાના લોટનો સાટો બનાવીને એડ કરશો ને તો જરાય તેલ નહીં ભરાઈ રહે, એકદમ કોરી ખારી બનશે. તો આ રીતે હવે આપણે લોટને ચેક કરી લઈશું. લોટ સરસ એવો સ્મૂથ થઈ ગયો છે. તો મોટી સાઇઝનો આ રીતે રાઉન્ડ બોલ કરી લઈશું અને એને વણી લઈશું. તો પ્લેટફોર્મ, ચોપર કે તમે પાટલી પર રાખીને વણી શકો છો. કોઈ પણ કોરો લોટ ભભરાવાની જરૂર પણ નહીં પડે. એકદમ ઇઝીલી સરસ એવી મોટી પતલી રોટલી આપણે વણી લેવાની છે. લોટ સરખો બંધાયેલો હશે ને તો તમારે તેલ પણ નહીં લેવું પડે. અને હવે જે આપણે સાટો બનાવ્યો ને એને 1 મોટી ચમચી એડ કરી લેવાનો છે અને આંગળીની મદદથી આખા મોટી રોટલી જે બનાવીને એની ઉપર ફેલાવી લેવાનો છે. બધી જ જગ્યાએ આ રીતે એકદમ સરસ ફેલાવવાનો છે. આનાથી જ લેયર એકદમ આપણા સરસ રીતે ખુલીને તૈયાર થઈ જશે. તો આ રીતે સાટો લગાવી લેવાનો છે. તમને ઓછો લાગે તો તમે થોડો એવો ફરીથી પણ લઈને લગાવી શકો. ઉપરથી કોરો લોટ સ્પ્રિંકલ કરવાનો છે. કોરો લોટ પણ અહીંયા મેં ચોખાનો જ લીધો છે. હવે આ રીતે વિડીયોમાં બતાવું છું ને એ રીતે બંને સાઈડ ફોલ્ડ કરીને ફરીથી અડધી ચમચી સાટો લગાવી લઈશું.
અને આ રીતે આપણે એને લેયર કરવાના છે. તમે આ રીતે કરશો ને તો સરસ એવા લેયર તૈયાર થઈ જશે. તમે 1 બાય 1 એક રોટલી મૂકીને પણ તમે બનાવી શકો. અને આ રીતે ફરીથી ઉપર નીચેથી ફોલ્ડ કરીને પોકેટનો શેપ આપી દેવાનો છે. હવે બંને સાઈડ ચપટી જેટલું જ આપણે ચોખાનો લોટ એડ કરી લઈશું. મેંદો કે ચોખાનો કોઈ પણ લોટ એડ કરીને આ રીતે વણી લઈશું. એકદમ પતલી કે એકદમ જાડી નથી વણવાની. હવે આપણે મીડિયમ સાઇઝમાં આ રીતે ચોરસ જ વણવાની છે. જે રીતનો આપણે પોકેટનો શેપ થયો છે ને એ રીતે જ વણવાનું છે. તો આ રીતે મીડિયમ વણાઈ જાય ને એટલે ફરીથી જે આપણે સાટો બનાવ્યો ને એને અડધી ચમચી લેવાનો છે અને લગાવી દઈશું. ઉપરથી કોરો ચોખાનો લોટ સ્પ્રિંકલ કરી લઈશું અને ઉપર અને નીચે સરસ રીતે આ રીતે ફોલ્ડ કરી લઈશું. તો બસ આ રીતે કરશો ને એટલે સરસ લેયર ખુલી જશે. એક જ રોટલી વણવાની, તમારે કોઈ વધારે પણ રોટલી વણવાની ઝંઝટ નહીં થાય. એક જ રોટલીમાંથી આ રીતે ફોલ્ડ કરતા જઈશું ને એટલે સરસ એવા લેયર થઈ જશે. સાઈડની કિનારી કટ કરી લઈશું અને આ રીતે લાંબી સ્ટીકમાં આપણે કટ કરી દેવાની છે. બસ જે રીતે ખારી હોય ને એ રીતે તમે મોટી, પતલી, જે રીતે તમને ગમે ને જાડાઈમાં એ રીતે તમે કટ કરી શકો છો. તો અહીંયા મેં બધી જ મેથી સ્ટીક તૈયાર કરી દીધી છે. હવે તેલને થોડુંક જ ગરમ કરવાનું છે. હલકા તેલ આપણે આમ ઉપર હાથ તમે રાખો ને તો નોર્મલ ઉપરથી થોડું એવું ગરમ લાગે ને એટલું જ તેલ કરવાનું. જો વધારે તેલ ગરમ હશે ને તો અંદરથી કાચી રહેશે અને બહારથી લાલ થઈ જશે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખીશું. એકદમ લો ગેસની ફ્લેમ પર તમારે જેટલી કડાઈમાં આવે ને એટલી એડ કરી લેવાની છે અને તળવાની છે. અને એ વાતનું પણ ખાસ ધ્યાન રાખીશું, જ્યારે આ રીતે તળાઈને બધી જાતે ઉપર આવી જાય, એના લેયર ખુલી જાય ને એ પછી હળવા હાથે એને પલટાવવાની છે. જો તમે વધારે એને પ્રેશર આપીને પલટાવશો ને તો અંદર તેલ ભરાઈ રહેશે અને મઠરી કે પછી આ રીતે સ્ટીક તમારી જે છે ને સારી નહીં બને. એટલે આ રીતે હળવા હાથે આપણે ચમચીથી પલટાવી લઈશું. તો કેવા સરસ મજાના એના લેયર પણ ખુલી ગયા છે. અને હવે આપણે થોડું એવું ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું ને આવો કલર આવે ને ત્યાં સુધી એને રહેવા દઈશું. તો લગભગ 10થી 12 મિનિટ થશે તમારે એક બેન્ચને તળાતા. પણ જે મઠરી બનીને તૈયાર થશે ને એકદમ બહાર બેકરી સ્ટાઇલ એટલી સરસ બનશે. તમે મઠરી કહી શકો, મેથીની ખારી કહી શકો, જે પણ તમારે નામ આપવું હોય એ આપી શકો. જરૂરથી શિયાળાની અંદર અત્યારે ભરપૂર પ્રમાણમાં લીલી મેથી આવે છે. તો એકવાર બનાવીને ટ્રાય કરજો. હું તમને અંદરનું રિઝલ્ટ બતાવું છું. જરાય તેલ પણ નથી, એકદમ કોરી અને એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે. એરટાઈટ ડબ્બામાં ભરીને તમે સ્ટોર પણ કરી શકો. તો કેવી લાગી આજની મેથી સ્ટીકની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો. જય શ્રી કૃષ્ણ.